તો હેલો ગાઈસ, સવારના વાગી ગયા છે 6 અને અમે પહોંચ્યા છે દિલ્હી છાવલી. આજે હું સૂતો તો 10:30 11 સમથિંગ અને નીંદર ઉડી ગઈ 4 વાગે. વિરાજ ને આદિભાઈ ને બધા ઉતા હજી એકા બોલે ને આનાથી એટલા કંટાળી ગયા ને બાઈ એટલી બોલે ને કે વાત જવા દો. તો અમે દિલ્હી છાવલી પહોંચ્યા. સવારના વાગ્યા 6. ટ્રેનનો ધાબરો લઈને બહાર આવી ગયો. ટાઈટ હારી અહીંયા દિલ્હીમાં અત્યારે ખબર પડે ટાઈટ હોય અને બપોર થાય ને તો ગરમી થઈ જાય. તો સારું, ચાલો મળે તમને પછી. અમે પહોંચી ગયા હતા અજમેર. અહીંનો વ્યૂ બહુ મસ્ત છે, તમને દેખાડશું. શરદી જેવું થઈ ગયું, વાતાવરણ બદલ્યું ને એટલે. તો એન્જોય કરો વ્યૂ ને. હું રહી ગયો ફૂલ નીંદર માં. આ જો બંધ કરે, બંધ કર. સ્ટાઇલ બગડી ગઈ થોડીક, પવન આવ્યો ને એમાં. તો ગાઈસ, અમે હમણાં પહોંચી જઈશું થોડી વારમાં આબુ રોડ. અમે અત્યારે થોડાક છેટા છે, 1.5 કલાક જેવું બતાવે છે. અને હમણાં એક મસ્તીનો ખેલ થયો હતો. જો આ ભાઈ બેઠા ને અહીંયા, એની ઘરવાળી ઉપર, એ ભાઈ નીચે કંઈક વસ્તુ લેવા ઉતર્યા હતા અને વસ્તુ લેવા ગયા એમાં ટ્રેન ઉપડી ગઈ. તો ચડવા ગયા ને એમાં પડી ગયા. તો પગ પગથી એમ નીચે વયો ગયો. નોર્મલી પાછા પ્લેટફોર્મમાં પડી ગયા, સાઈડમાં પડી ગયા. એટલા બાઇક સારી અંદર ગયા ને તો કદાચ 108 મોડી પોગત. તો પછી આપણે આગળ કોઈ ગુજરાતી ઓલ બાજુ હતી, આ ભાઈ તો ઓલી બાજુ પાછળ પડ્યા હતા. આગળ ગુજરાતી કોઈક જોઈ ગયા ને ત્યાંથી એને લઈને સીધી ચેન ખેંચી લીધી. પછી એને ચડાવી દીધા. પછી ની રીતે બેસાડ્યા, ટ્યુબ ચોપડી દીધી. પછી કીધું તમારે કાંઈ લેવું હોય તો કહી દો અમને. એ કાકા અહીં જ બેઠા, અમને કોઈને કીધું નહીં કાંઈ લેવું હોય હું કાંઈ. સીધા નીચે ઉતરી ગયા. ચાલો તમને મળી પછી આગળ. અમારે કદાચ 10:30 ની આજુબાજુ અમારી ટ્રેન અમદાવાદ પહોંચી જશે. ત્યાંથી મેં મારા ફ્રેન્ડને ફોન કરી દીધો હતો. તો એ થોડીક વારમાં ત્યાં કેબ મોકલી દે. એના ટેક્સીવાળા ભાઈબંધ દોસ્તાર છે બધા. તો વાત થઈ ગઈ. તો ત્યાંથી ટેક્સીમાં બેસીને સીધા રાજકોટ.